મહિલાની હત્યા કરી 2 ફૂટની ટ્રોલી બેગમાં મૃતદેહ ભરીને ફેંકી દીધી। આ ઘટના બની સુરતના માંગરોળના કોસંબા પાસે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી। પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુ અને આસપાસના વિસ્તારોના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। પીઆઈ ડીઆઈ ખાચરે જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારે મોઢું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે। હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે।